ખરેખર મારા માટે બહુ જ સૌભાગ્યની વાત છે કે આ નેશનલ પુરસ્કાર મને મળ્યો છે. એના માટે આપણા ભારત સરકાર અને રાષ્ટ્રીય નાટક અકાદમીનો હું હૃદયથી આભારી છું. અને ખાસ કરીને મારા જે શ્રોતાજનો છે, મને જે સાંભળે છે, મને પ્રેમ કરે છે, એમના આશીર્વાદ મને કાયમ મળતા રહે, બસ એવી જ આશા રાખું છું. આમ તો ઘણા બધા ગીતો મેં ગાયેલા છે, પણ અત્યારે જે ખુશીનો માહોલ છે, મારા માટે બહુ જ આનંદની વાત છે. ત્યારે એક ગીત મારું જે ગાયેલું છે ફિલ્મમાં, એ આપને બે કડી સંભળાવું. ઘનઘોર જરે ચહુવોર મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, એ મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે. ખૂબ ખૂબ ધન્યવાદ. માહોલ કેવો હતો? તમે મહિલા, જી જી જી, તમારી અંદરની ફિલિંગ, લાગણી? બિલકુલ. આમ તો હું ફર્સ્ટ ટાઈમ મહામહિમને મળવાનો મને મોકો મળ્યો અને ઘણા બધા કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા. 94 જેટલા કલાકારોને એકસાથે સન્માનિત કરવામાં આવ્યા અને લગભગ બધા જ લેજેન્ડ અને બુઝુર્ગ કહી શકાય એવા સંગીતકારો, નાટ્યકર્મીઓ, એ બધાને સન્માનિત કરવામાં આવ્યા અને એમની સાથે મને પણ સન્માન મળ્યું. એ મારા માટે બહુ જ ગૌરવની વાત છે. એના માટે આપણા મહામહિમ રાષ્ટ્રપતિજી, એમનો પણ હું હૃદયથી આભારી છું અને એમના પણ આશીર્વાદ મેળવ્યા છે.